સર ગુડ મોર્નિંગ. અને જે રીતના તમે આરબીઆઈ પોલિસી જોઈ હશે, ઓફકોર્સ આપણે રેટ કટ જે એક્સપેક્ટ કરી રહ્યા તે પ્રમાણે જ આવી રહ્યું છે, પણ આપણો ફર્સ્ટ વ્યૂ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? એબ્સોલ્યુટલી જેમ અમે એક્સપેક્ટ કરતા હતા તેમ જ છે કે 25 બેસિસ પોઈન્ટ્સ કટ ઇન રેટ, ઇન્ફ્લેશન ઘટતું જાય છે, પોલિસી સ્ટાન્સ હેઝ ચેન્જ ટુ એકોમોડેટિવ. એવી રીતે એક્સપેક્ટેશન હતું તેવી રીતે જ ધ પોલિસી હેઝ કમ આઉટ. And I think RBI has been very cognizant of the fact that global problems છે, supply chain issues છે globally, બહુ uncertainty છે at the global front, and the RBI is trying to be as accommodative as they can. ને આપણે જોયું કે લિક્વિડિટી પણ સિસ્ટમની અંદર ઘણી વધી ગયેલી છે, particularly in the last 1 month. ને જે નેગેટિવ લિક્વિડિટી ચાલતી હતી ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, તેનું હવે પોઝિટિવ લિક્વિડિટી થઈ ગઈ છે. સિસ્ટમમાં 1 લાખ, 1.5 લાખ, 2 લાખ કરોડની આસપાસ પોઝિટિવ લિક્વિડિટી છે. સો ઓલ ઇન ઓલ મારે હિસાબે આ બધું ટેરિફ બધું આપણે વી ટોક્ડ ઇનફ અબાઉટ ઇટ, but impact in my opinion will not be more than 20 to 30 basis points on GDP. કારણ કે જે ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવશે એમાંથી થોડું નેગેટ થશે બીકોઝ ઓફ લોઅર ઓઇલ પ્રાઇસીસ, ને નેગેટ થશે બીકોઝ ઓફ સરપ્લસ લિક્વિડિટી ગવર્મેન્ટ સ્પેન્ડિંગ સિસ્ટમમાં આવી ગયેલું છે. એટલે નેટ ઇફેક્ટ 20 થી 30 બેસિસ પોઈન્ટ્સ વધારે નહીં આવે મારા હિસાબે. સો કન્ઝમ્પશન અને એ ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર કે સર એમને કહ્યું છે કે ઇટ્સ પિકિંગ અપ રિયલી વેલ, અર્બન કન્ઝમ્પશન પણ વધી રહ્યું છે, પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આગળ જતાં કન્વર્ટ થતાં, બિકોઝ એક સરપ્લસ કેશ પણ હવે ટુવર્ડ્સ ધ સેકન્ડ થર્ડ ક્વાર્ટર રહેશે, જે રીતે ઇન્કમ ટેક્સમાં આપણે થોડા ફેરફાર જોયા હતા, બજેટમાં ફેરફાર જોયા હતા. કઈ રીતના તમે જોઈ રહ્યા છો પર્ટિક્યુલરલી રિયલ્ટી સેક્ટર પર જો આપણે વાત કરવી હોય, કઈ રીતના એની ઇફેક્ટ હવે વધારે વધી શકે છે અને કઈ બાજુ વધી શકે છે? કે સર talking of discussion, I'm not talking only of real estate ની આપણે સેપરેટ વાત કરીએ. કે સર યુ ગોટ કટ ઓફ. જી, more than 30% economy is domestic. હા જી. એટલે કન્ઝમ્પશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અર ઇકોનોમી. ને કન્ઝમ્પશન હિસ્ટોરિકલી ઇન્ડિયામાં ઘણું હાઈ રહેતું હતું. લાસ્ટ ત્રણેક ક્વાર્ટર બે થોડું સ્લો થયું, એન્ડ વીવ સીન અ પિકઅપ ઇન કન્ઝમ્પશન ઇન ધ લાસ્ટ 1 quarter. જાન્યુઆરી ટુ માર્ચમાં વીવ સીન કન્ઝમ્પશન અગેન બિગિનિંગ ટુ પિકઅપ. હવે એનું કારણ શું હતું? મારા હિસાબે આરબીઆઈએ ઇન્ફ્લેશન બહુ સારી રીતે they did a great job in controlling overall inflation. But the food inflation spiked for a long time during the year. એટલે તમે જોશો તો ઘણા મહિના હતા where food inflation was 6%, 7%, 8% every day. હવે for a middle income person or a lower middle income person, એનું જે expenses હોય તેમાં his single biggest item of consumption is food. એટલે જો food expenses જો વધી જાય તો પછી his ability to spend money on other items of consumption slows down. એટલે તેવું થયું. હવે with food inflation having come down, આપણે જોયું last time food inflation, everywhere food inflation has come down. Outlook for next year is good. Monsoon outlook is good. એટલે એ બધું જોઈને મારા હિસાબે consumption in the economy will also pick up. કારણ કે people will have more surplus money to spend on other items of consumption other than food. રાઈટ. અને સર લાસ્ટ ક્વેશ્ચન, જે રીતના હવે આપણે જોઈ રહ્યા છીએ કે તમને લાગે છે કે બેંક્સ હવે પાસ ઓન કરી શકશે ના? કારણ કે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે એટલું પાસ ઓન નહોતું કર્યું, પણ હવે વિથ ધ ન્યૂ રેગ્યુલેશન દે વિલ હેવ ટુ. અને એ કઈ રીતના ફિક્સ અસેટ્સ કે બાકીના સેગમેન્ટમાં એક અપમૂવ કરી શકે છે? તમે હાઉસિંગ લોન જેવી ચીજ જો તો હાઉસિંગ લોન ઇઝ ઓલ રિપો લિંક્ડ રેટ. એટલે જેવું આરબીઆઈ રેટ કટ કર્યું તો ઓટોમેટિકલી હાઉસિંગ લોન રેટ કમ્સ ડાઉન ફોર અ કસ્ટમર સ્ટ્રેટ અવે. એટલે તે તો રિડક્શન તમને ઓટોમેટિકલી મળી ગયું. હવે ફોર ધ રેસ્ટ ઓફ ધી સેક્ટર વિચ ઇઝ નોટ ઓન અ ફ્લોટિંગ રેટ લિંક ટુ રિપો, હિસ્ટોરિકલી બેંક્સ કટ રેટ જ્યારે એ લોકોની પાસે લિક્વિડિટી હોય, સિસ્ટમમાં જ્યારે લિક્વિડિટી હોય ત્યારે બેંક્સ કટ રેટ્સ. પહેલા લિક્વિડિટી ઓછી હતી સિસ્ટમની અંદર, ઇવન જો આરબીઆઈએ CRR કટ કરેલું હતું, લિક્વિડિટી વાઇટ ઇન ધ સિસ્ટમ. હવે આ બીજું લિક્વિડિટી ઇઝ એડિક્વેટ લિક્વિડિટી, 1 લાખ 1.5 લાખ કરોડની લિક્વિડિટી છે. સ્ટાન્સ હેઝ બીન ચેન્જ ટુ accommodative. તો એ બધું જોઈને મારા હિસાબે રેટ કટ્સ ગોઈંગ ફોરવર્ડ વિલ બી અ લોટ ફાસ્ટર દેન વોટ they were earlier. જી, એબ્સોલ્યુટલી. ઓકે સર, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. Thank you.